અમરેલીમાં દુષ્કર્મી પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણ પકડાઈ ગયો છે અને રવિરાજસિંહ ચૌહાણ બાબરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો. નરાધમ સગીરા સાથે છેલ્લા 4 મહિનાથી શારીરિક અડપલા કરી સંબંધ બાંધતો. આરોપી સગીરાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો. ત્યારે આરોપીના ત્રાસથી કંટાળેલી સગીરાએ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને આરોપી સામે અપહરણ, પોક્સો અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે આ નરાધમ આરોપીની ધરપકડ કરી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરતા તેના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બાબરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રવિરાજસિંહ ચૌહાણ દ્વારા સગીર વયની બાળાનો સંપર્ક કરી સ્નેપચેટમાં વાત કરી તેને લલચાવી ફોસલાવી પોતાના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ પણ કર્યું અને એની સાથે શારીરિક અડપલા કરવામાં આવેલા અને બળજબરીથી શરીર સંબંધ બાંધેલો. જે બાબતે બાબરા પોલીસ સ્ટેશનમાં પોક્સો તથા બીએનએસની સંલગ્ન કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ. ત્યારબાદ રવિરાજસિંહ ચૌહાણ નાઓદારને 2 તારીખના રોજ રાત્રિના અટક કરી તેને તપાસ દરમિયાન અને કોર્ટ પ્રોડક્શન કરી રિમાન્ડ કાર્યવાહી કરવામાં આવેલ છે. હાલમાં રવિરાજસિંહના 3 દિવસના રિમાન્ડ લેવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે.